હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે, તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરના મંદિરે દર્શન કરી લો ફ્રેન્ડ્સ. દીવાબત્તી થઈ ગઈ છે, હાર પર ચડાવી દીધો છે. કનાજીના પણ દર્શન કરી લો ફ્રેન્ડ્સ. તો ગાઈસ, સરગવાની શીંગનું શાક બની ગયું છે. કુકરમાં ભાત થઈ ગયો છે અને દાળ બનાવી દીધી છે. તો દાળ છે. જો ગાઈસ, કબૂતરો પણ સરસ બેસી રહ્યા છે. ગરમી પણ બહુ છે બહારના વાતાવરણમાં. આજે તો ખૂબ જ ગરમી છે. તો આ બહારનો વ્યૂ છે ને ગાયોને બેસી રહી છે. તો હવે આપણે થોડું તરબૂચનું જ્યુસ બનાવી લઈએ અને અડધું તરબૂચ જેવું થોડું લઈ લીધું છે. તો ચાલો એને કટ કરી લઈએ આપણે. હવે એનો જે વ્હાઈટ પાર્ટ છે એ થોડો કાઢી નાખીએ અને આ રીતે કટ કરી સરસ એના ટુકડા પાડી લેવાના છે. નીકળે એટલા બી કાઢી લેવાના છે કે જેથી કરી આપણા જ્યુસની અંદર બહુ આવે નહીં. અને હવે આપણે એને બધા ટુકડાને એક મિક્સર જાર તેમાં લઈ લેવાના છે. આ રીતે મિક્સરની અંદર લઈ લેવાના છે અને એમાં 2-3 ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે કે એકદમ સ્વાદિષ્ટ બને. થોડું મીઠું નાખવાનું છે, અડધી ચમચી જેટલું, અને લીંબુ નીચોવી લેવાનું છે. સરસ એવું થઈ જાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે હવે આપણે એને બધું જ્યુસને ગાળી લઈશું. હવે મારી પાસે નાની જ ગળણી. તો હવે આ રીતે આપણે ગાળી લેવાનું છે અને આપણું જ્યુસ તૈયાર કરી નાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.